બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન, એનું અનુસંધાન કરવાનું નિત્ય એવી આજ્ઞા નવરત્ન ગ્રંથ શ્રી મહાપ્રભુજીએ જે પ્રગટ કરેલ છે તેમાં બીજા શ્લોકોમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ ગોવિંદ દુબે જેને અનુસંધાનમાં તેને નિમિત્ત બનાવીને નવરત્ન ગ્રંથ જે આપે પ્રગટ કર્યો હતો તેમાં બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આ બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન નિત્ય કરવું એવી આજ્ઞા કરતા કહ્યું છે કે નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૈશ જનૈઃ. હવે આ અનુસંધાનથી જે મુખ્ય લાભ છે એ છે કે બ્રહ્મ સંબંધ થયા પછી એક ભરોસો બારી ગોવર્ધન ગિરધારી, જે જેના તે તેના, જે રામના છે તો એ રામને ભજે છે અને એમને બીજું કંઈ સૂઝતું પણ નથી. જે મહાદેવના છે એ મહાદેવને જ ભજે છે, એને પણ કંઈ બીજું સૂઝતું નથી. જે ભગવાન શ્રીનાથજીના ગોવર્ધનનાથજીના છે એ ગોવર્ધનનાથજીને જ ભજે છે, એને બીજું કંઈ સૂઝતું જ નથી. એટલે કહ્યું કે જે જેના તે તેના. હવે જે જેના હોય એના ન થાય અને બીજે ભરોસો કરવા જાય તો પેલી કહેવત છે કે બાવાના બે બગડ્યા. બાવાના બે બગડ્યા એ કહેવત એવી રીતે છે કે એક તો એ ઘરથી કંટાળીને ઘર છોડીને જાય અને બાવો થઈને જાય, એમને ના જાય, બાવો થઈને જાય. એટલે ઘરમાં જે એને સમયસર પોતાનું ઘર હોય એનો અનુભવ થતો હોય, ગરમ ગરમ મળતું હોય અને સાંજે ઘરે આવે તો એને પોતાના ઘરમાં વિશ્રામ કરી રહ્યો છે એવો અનુભવ થતો હોય, એને ત્યાગ કરવો પડે. એમ માની લે કે બાવો બનીશ તો સુખી થઈ જઈશ એવું વિચારીને જાય તો. પણ જ્યારે બાવો થઈને જાય ત્યારે સમજાય કે ત્યાં પાછું કોઈના આશ્રમમાં શિષ્ય થવાનું. પાછું ત્યાંના નિયમ પ્રમાણે અહીંયા તો 7-8 વાગે ઉઠે તો ચાલે, પણ ત્યાં તો 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું. અને કંઈ બેસાડીને તો તમને કશું આપે નહીં. જે કંઈ કાર્ય હોય ત્યાં કરવા પડે, સાફ સૂફીથી લઈ ગૌશાળાથી લઈ કંઈ પણ કર્મ. અને ત્યાં રહ્યા પછી રસોઈ તો પાછી એની એ જ છે, બનાવવાની જ છે. પાછું લેવાનું તો ખરું જ, પેટ ભરવા માટે ભિક્ષા લેવા જવાનું તો ખરું જ. અને પછી જો એ ના ગમે એટલે અને બાવાથી સંતોષ ના થાય, ગુરુથી અને આશ્રમથી, એટલે હવે ઘરે ગયું અને હવે આશ્રમે ગયો, એટલે ના રહ્યો ઘરનો કે ના રહ્યો ઘાટનો. આ એટલા માટે આટલું વિસ્તારથી કહ્યું કે તારો ભરોસો મને બારી હે ગોવર્ધન ગિરધારી. એટલે આ સત્સંગનું અને આ નિવેદનનું અનુસંધાન પણ એટલે જ કરવાનું કે પહેલેથી જ આપણને જ્યાંથી આપણો ઉદ્ધાર છે, જેનાથી આપણી પર કૃપા થવાની છે, એને જ જો ભજી લઈએ છીએ તો પછી આવી રીતે બે બગડવાનો સવાલ નથી થતો. જેમ કે જે જીવ પુષ્ટિ માર્ગીય બ્રહ્મ સંબંધ લઈ મહાપ્રભુજીની કૃપાથી શ્રી ગોવર્ધનનાથજીને ચરણે જે આ બધું સમર્પિત કરી ચૂક્યો છે, જેની અંદર શબ્દાર્થમાં કહ્યું છે કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. આ સમર્પણનું જે ભાવાર્થ છે, નિવેદનનું જે અનુસંધાન કરવા માટે, એનું સ્મરણ રોજ કરવાથી ક્યારે પણ જીવને આવી રીતે બાવાના બે બગડ્યા જે કીધું ને એવી રીતે એને ક્યારે પણ
અન્ય આશ્રય કરવાનો વિચાર પણ નથી આવતો. કેમ કે કેટલું મોટું સરનું પ્રાપ્ત થઈ ગયું છે. એને અહેસાસ રહે છે, એનું એને સ્મરણ તાજું રહે છે. પછી તો એ કોઈ દિવસ કોઈની શેહમાં પણ નથી આવતો. એ જેવી પણ સ્થિતિ થઈ જાય, ચાહે એને છેલ્લા શ્વાસ સુધી સ્થિતિ થઈ જાય, પણ તો એનો આશ્રય ટકી રહે છે અને એનો આનંદ જ છે. છેલ્લા શ્વાસ સુધી પણ દિલડું ના ડગે, છેલ્લા શ્વાસ સુધી પણ દિલડું ના ડગે. અધીર જગમાં ટકતી જગમાં ધીર જો, અધીર જગમાં ટકતી જગમાં ધીર જો, સોંપ્યું સગળું વાલા તું સંભાળજે, સોંપ્યું સગળું વાલા તું સંભાળજે. પાણી પહેલા બાંધી લેજે પાળજો, પાણી પહેલા બાંધી લેજે પાળજો. રોજ નિવેદનનું અનુસંધાન થાય ને એને તો આ ભાવ થઈ જાય, શાને કાજે માનું ને મારું. કેમ કે આપણે હમણાં જ ભાવાર્થ બોલ્યા એમાં બધું સમર્પણ થઈ ગયેલું છે. તો હવે આવું રોજ સ્મરણ થાય એટલે પછી એને એવું જ થઈ જાય કે શાને કાજે માનું ને મારું. એટલે એમાં એકલું પોતાની વાત નથી, આ બધું જ જેટલું આપણે હમણાં બોલ્યા જે સમર્પણની અંદર આવે છે એ બધું જ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, એના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આ બધું શાને કાજે માનું ને મારું. તું જાણે ને તારું છે સૌ કાજ જો. આ છે મહિમા સત્સંગનો. તું જાણે ને તારું છે સૌ કાજ જો. પછી તો ગમે તેવા પરિસ્થિતિમાં, જેમ કે હમણે માહોલ ચાલી રહ્યો છે બહાર, હજી આનાથી પણ વધારે કદાચ માહોલ વિપરીત થઈ શકે છે, પણ જેણે સમર્પણ છે અને રોજ સત્સંગ છે તો એ કેટલી નિશ્ચિંતતાથી અને એની મૂંઝવણ કેવી રીતે એની હોતી જ નથી એના જીવનમાં, એ અહીંયા કહ્યું. મનની મૂંઝવણ ખંખેરી ખૂણે મૂકી. કેમ કે એને હવે સત્સંગ કરે છે, રોજ નિવેદનનું અનુસંધાન કરે છે એટલે ખબર છે કે મારા માથે તો ગોવર્ધનનાથ ગાજે છે, જે એક બ્રહ્માંડ નહીં પણ અનેક બ્રહ્માંડોના પતિ છે. એટલે કહી શકે કે મારી નહીં પણ તારી જાશે લાજ જો. એક શેઠના આધારે એક મુનિમ જો એમ કહેતો હોય કે મને તો ચિંતા નથી, મારી લાજ નહીં જાય, શેઠની જશે. એક સાધારણ શેઠના માટે જો મુનિમને આટલો રોફ હોય તો આ સત્સંગનો પ્રભાવ છે કે જીવને પણ આ ભાવ થઈ જાય છે કે મનની મૂંઝવણ ખંખેરી ખૂણે મૂકી, મારી નહીં પણ તારી જાશે લાજ જો. વૈષ્ણવ આવ્યો ખાલી લઈ બે હાથ જો, સમર્પણ કર્યું ત્યાં ક્યાંથી ગણવું વ્યાજ જો. સોંપ્યું સગળું વાલા તું સંભાળજે. મેં પહેલી ટૂંક લીધી ને, છેલ્લા શ્વાસ સુધી પણ દિલડું ના ડગે, અધીર જગમાં ટકતી જગમાં ધીર, ટકતી મનમાં ધીર જો. આ ધીર કેમ ટકે છે? હવે કે આપણે સોંપ્યું છે ગોવર્ધનનાથજીને સોંપ્યું છે, અને ગોવર્ધનનાથજીને સોંપ્યા પછી તો હવે ચિંતા કેવી રીતે થાય? કેમ કે કહ્યું છે ભગવાને યોગેશ્વરજીએ ગીતાજીમાં કે જે મને સોંપી દે છે પછી એનું હું યોગ અને ક્ષેમ, યોગ એટલે એને જરૂર જેટલું મેળવી આપવું સમયે સમયે, એટલે કોઈ વિચાર નહીં કરવાનો કે ક્યારે,
આપણે નહીં વિચારવાનું, એ એમને ખબર છે. સમયે સમયે યોગ એટલે મેળવી આપવું, ક્ષેમ એટલે એની રક્ષા કરવી, મેળવેલું હોય એને સાચવી રાખવું, આ પણ પાછી એમની જવાબદારી. આ વાત છે. જેમ બલિને સુતલ લોક આપ્યું, તો જે સુતલ લોકની અંદર હવે રહ્યા પછી એને જે દુશ્મનો, રાક્ષસો, બીજા અસુરો આવીને એ સુતલ લોક જીતવા માટે આવે ને લૂંટી લે, એ ભય થયો તો કહ્યું કે આપ જ દ્વારપાલ થઈ જાઓ. તો ભગવાને પોતે જ ત્યાં દ્વારપાલની નોકરી સ્વીકારી લીધી. એટલે કે આપે જ આપ્યું અને આપે જ એની રક્ષા કરી. અહીંયા અંબરીશ રાજાએ આપે સ્વયં કુએ જઈ જળ લાવતા, દાસ દાસી હજારો નોકરો હોવા છતાંય પોતે આપ જાતે બુહારી કરતા. અને આ જ દ્વારિકાધીશજી જે આપણા પુષ્ટિ માર્ગમાં છે એ પહેલાં અંબરીશજીથી સેવ્ય થયેલા છે. એ જ દ્વારિકાધીશજીનો ઇતિહાસ પણ બહુ રોમાંચ આપે એવો છે. આ દ્વારિકાધીશજીનું સર્વપ્રથમ પ્રાગટ્ય તો બ્રહ્માજીની વિનંતીથી થયું હતું. જેમ કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિ સર્જન માટે વિનંતી કરી અને આપે જ્યારે આપના પ્રમેય બળથી આ બધું બળ આપ્યું સર્જનનું, એ વખતે આ સ્વરૂપ પ્રગટ થયું હતું, કૃપા કરવા. પછી બ્રહ્માજીએ આ સ્વરૂપ આપના પુત્ર એ કરદમ મુનિને આપ્યું. કરદમ મુનિથી આ સ્વરૂપ આવ્યું કપિલ ભગવાન પાસે. કપિલ ભગવાન જ્યારે પછી ત્યાં સિદ્ધપુરથી ગંગાસાગરમાં તપ કરવા ચાલ્યા ગયા, તો આ સ્વરૂપ જાતે જ ત્યાં બિંદુ સરોવર જે છે તેમાં સમાઈ ગયેલું. પછી કોઈ બ્રાહ્મણથી આ સ્વરૂપ પાછું એ જળમાંથી એને પ્રાપ્ત થયું હતું. આ જ સ્વરૂપ પછી એ આ અંબરીશ રાજા પાસે આવ્યું હતું. આ સ્વરૂપ પછી વશિષ્ઠ મુનિ પાસે આવ્યું હતું. વશિષ્ઠ મુનિથી અંબરીશ રાજા પાસે, અંબરીશ રાજા પાસે પ્રથમ આવ્યું, પછી વશિષ્ઠ મુનિ પાસે આવ્યું. પછી વશિષ્ઠ મુનિથી આ સ્વરૂપ રામજી પાસે, કૌશલ્યાજીથી એમને ભાવ થયો એટલે કૌશલ્યાજી પાસે આવ્યું. અને આ જ સ્વરૂપ દ્વારિકાધીશજીનું એ પછી આજે કનોજના દામોદરદાસ સંભલવાલા જે છે એમને ત્યાંથી પ્રાપ્ત થયું. એ કનોજ ગામમાંથી મહાપ્રભુજી પાસે લઈને આવ્યા પુષ્ટ કરાવવા ત્યારે. અને છેવટે પછી એ વાણમાં મહાપ્રભુજી પાસે આવ્યું. મહાપ્રભુજીથી આપના જ તૃતીય લાલન જે બાલકૃષ્ણજી છે એમની પાસે પધાર્યું. એટલે ત્રીજા ઘરમાં સેવા થાય છે. પણ આ જ સ્વરૂપની સેવા અંબરીશજીએ પણ કરેલી છે. અને અંબરીશજીએ જ્યારે સેવા કરી હતી ત્યારે આ સેવા કરતાં કરતાં એમને પોતાના રાજ્યની રક્ષા કરવાનો પણ વિચાર ના રહ્યો. એટલે તો હવે ચિંતા પછી કોણે કરી? તો કે પ્રભુએ કરી. અને સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે અમની કોઈ સૈન્ય ચડાઈ કરી ના જાય, કારણ કે આ તો અમારા સેવામાં લાગેલા છે, મય થઈ ગયા છે ભક્તિમાં. એટલે જ આ બીજું ધોળ પણ લઈ અને આજના સત્સંગને વિરામ આપીએ છીએ કે એક વખત ગોવર્ધન ધરને સોંપ્યું છે એનું જો સ્મરણ થાય અને જે દ્રઢ થઈ જાય તો પછી યોગક્ષેમ સંભાળે મારો સાંભળો, યોગક્ષેમ સંભાળે મારો સાંભળો, સોંપી દેતા સગળું એને શીરજો. પછી મેં શરૂઆતમાં કહ્યું કે બાવાના બે બગડે. એવું ના કરવું હોય તો બીજા ક્યાંય મંદિરમાં, કોઈ બીજા તીર્થધામમાં ભલે જઈએ, કદાચ જવાનું થાય બધાની જોડે તો જવાનું ખરું, પણ આપણા ગોવર્ધનનાથજી સિવાય આપણે કોઈને પણ પોતાના નહીં ગણવાના. અને સોંપી દેતા સગળું એને શીરજો. અહમતા ને મમતા તો છૂટી જતી, માપે નહીં એ ઊંડા છીછરા નીરજો. છેલ્લા શ્વાસ સુધી પણ દિલડું ના ડગે, અધીર જગમાં ટકતી મનમાં ધીરજો. અને પુષ્ટિ ચરણનો અનન્ય આશ્રય કરે. અનન્યતા તો જોઈએ જ. જેમ કે હનુમાનજીની અનન્યતા રામજી માટે હતી. તો જ્યારે ભીમ તો હમણે 500 વર્ષ પહેલાં, 5000 વર્ષ પહેલાં થયા, અને હનુમાનજી તો રામજી વખતના છે, પણ એ અજર અમર છે. એટલે ભીમને અહંકાર થયો અને એ અહંકાર દૂર કરવા માટે ભગવાને જ કહ્યું કે જા આ કમળ જે આવે છે જ્યાંથી ત્યાંથી તું લઈ આય. તો એ ભીમ ચાલ્યો એ હિમાલયના એ જગ્યાએ
તો ત્યાં આડું પૂંછડું કરી અને એક વાનરના સ્વરૂપમાં હનુમાનજીના દર્શન થયા. તો ભીમને ખબર નહોતી કે આ હનુમાનજી છે. એટલે ભીમે કહ્યું કે હે વાનર, તું માર્ગમાંથી ખસી જા, મારે પેલી બાજુ જવું છે, મારાથી કોઈને ઓલંગીને ના જવાય, એ શાસ્ત્રોની મર્યાદા છે. એટલે વાનર ગરડાના રૂપમાં કહ્યું કે મારી હવે ઉંમર થઈ છે, તું આ પૂંછડું ઉચકીને જરા મને ખસેડી લે ને. હવે ભીમને હસવું આવ્યું અને ભીમે જ્યાં પૂંછડું ઉચકવા ગયા પણ એ પૂંછડું તલ જેટલું પણ ઊંચું ના થઈ શક્યું. એટલે ભીમને ખબર પડી ગઈ કે આ તો હનુમાનજી છે. અને પછી વિનંતી કરી અને કહ્યું કે મારે તો એ દર્શન કરવા છે કે જે વિરાટ સ્વરૂપ આપે જે લંકામાં જવા માટે લીધું હતું. અને ભીમની ઈચ્છા પૂરી કરવા પહેલાં તો ના પાડી કે તું સહન પણ નહીં કરી શકે સ્વરૂપ, પણ પછી છતાંય એની જીદ હતી એટલે બહુ દૂર જઈ અને આપે વિશાળકાય અને એ જે વિનંતી કરી હતી કે એવી જ ગર્જના કરજો, આમ જે સીતાજી માટે જે આપે જે કૂદકો માર્યો ત્યારે, તો એવી જ ગર્જના કરી તો ભીમના આખા શરીરે પરસેવો થઈ ગયો હિમાલયમાં અને કહ્યું કે મારાથી આ સ્વરૂપ જીરવાતું નથી. એટલે હનુમાનજીએ કહ્યું કે હું તો પહેલાં જ કહેતો હતો. પણ પછીની વાત હવે મહત્વની આવે છે, આ છેલ્લી કડીમાં જે છે કે પુષ્ટિ ચરણનો અનન્ય આશ્રય કરે, શ્રીજી ચરણનો અનન્ય આશ્રય કરે, આંચ ન આવે જીવનમાં લગી રહેજો. તો હનુમાનજીએ એમનું આશ્રય સ્થાન જે છે રામજીનું એ એટલું અનન્ય છે કે ભીમ સાથે હવે સંવાદ કરવાનો શરૂ કર્યો તો એક પણ વાત એમણે ભગવાન દ્વારિકાધીશજીની કે કૃષ્ણની કાઢી જ નથી. આ જે મહાભારત છે આપના વેદવ્યાસજીથી રચિત, વૈશંપાયનથી રચિત, એમાં આ વર્ણન છે કે હનુમાનજીએ ભીમ સાથે સીધી જ રામચરિત્રની લીલા શરૂ કરી દીધી કે રામજીનો જન્મ ક્યાં થયો હતો, પછી અમારું પ્રથમ વખત મિલન કેવી રીતે શિવજી મને મદારીના રૂપમાં મૂકી ગયા હતા, પછી કેવી રીતે વળી પાછું અમારું મિલન ત્યાં જે ઋષ્યમુખ પર્વત પાસે થયું. આખી રામકથા શરૂ કરી, ક્યાંય દ્વારિકાધીશજીનો કે કૃષ્ણનો ક ઉચ્ચાર નથી કર્યો. આ છે દ્રઢતા. જે વખતે અહીંયા એ થયું અહંકાર સુદર્શનને કે મારાથી વધારે કોણ પરાક્રમી હશે, ભગવાનને જ પૂછી લીધું આવું, ભગવાન હસ્યા. આ બાજુ જે ગરુડ છે એમણે એક વખત કહ્યું કે મારાથી કોઈ વધારે કોઈ ઝડપી ઉડી શકે, ત્યારે પણ પ્રભુને હસવું આવેલું. અને સત્યભામા જે આપની છે અષ્ટ રાણીઓમાંથી, પટરાણીઓમાંથી, એને એકવાર એમ પૂછેલું કે શું મારા કરતાં બીજું કોઈ સુંદર છે? આ ત્રણેયને મદ જોયો અને એ ઉતારવા માટે હનુમાનજીને જ આમંત્રણ આપવા માટે મોકલ્યા ગરુડજીને. તે વિસ્તાર નહીં કરું અત્યારે એ પ્રસંગનો, પણ ગરુડજી ત્યાં ગયા તો કહ્યું કે તમને દ્વારિકાધીશજી બોલાવે છે. તો હનુમાનજીએ નકારી દીધી વાત કે હું નહીં આવું, દ્વારિકાધીશજીનું નથી ઓળખતો. અને પછી આવીને કીધું કે આ તો આવું કહે છે, તો કે હા હવે તમે કહો કે તમને સીતાજી અને રામજી બોલાવે છે. પછી ફરી આ ધક્કો ખાવો પડ્યો છે. જો અનન્યતા વગર તો કશું નથી મળતું. હનુમાનજીની અનન્યતા આપણને શીખવાડે છે કે જો એ આપના રામજીને નથી છોડતા તો આપણે મૂર્ખાઓ પૂર્ણ પુરુષોત્તમને છોડીને શું કરો બધે રખડવાનું. અને ખરેખર બીજો ધક્કો ખવડાવ્યો અને પછી કહ્યું કે તમને રામ સીતા યાદ કરે છે. અને પછી જે સ્થિતિ થઈ કે આપ દોડ્યા છે કે મારા રામ યાદ કરે છે, એટલે આપે ગરુડના કરતાં વધારે ઝડપથી આવીને ગરુડનો અહંકાર તોડ્યો. અહીંયા કહી રાખ્યું હતું પ્રભુએ કે પેલો આવે છે વાનર, આજ્ઞા વગર અંદર ના આવવો જોઈએ, પહેલાં બહાર ઊભો રાખજો, પછી મારી આજ્ઞા માગજો અને પછી એને અંદર આવવા દેજો. સુદર્શન કે આપની આજ્ઞા એ પ્રમાણે થાય. પણ જ્યાં હનુમાનજીને રામનો તાપ થયો દર્શનનો, આટલા વખત પછીનો દર્શન થઈ રહ્યા છે, તો સુદર્શનની વાતને પણ સાંભળ્યા વગર મુખમાં પધરાવી દીધા સુદર્શનને, મુખના ગલોફામાં. અને બાજુમાં પોતે આ રામ અને ત્યાં સત્યભામા સીતાનું રૂપ લઈને બેઠા હતા અને કહ્યું કે આ કોણ દાસી બેઠી છે? સીતાજીનું રૂપ હતું. એટલે એમ ત્રણેયનો અહંકાર તોડ્યો. પણ આપણે વાત સમજવાની છે અનન્યતા, કે રામજીના સિવાય ભીમજી જોડે સંવાદ નથી કર્યો અને ગરુડજીએ બોલાવ્યા છતાંય દ્વારિકાધીશજી માટે નથી ચાલ્યા. તો આપણે કેમ જ્યાં ત્યાં ચાલી જઈએ છીએ? એટલે કહ્યું શ્રીજી ચરણનો અનન્ય આશ્રય કરે, આંચન આવે જીવનમાં લગી રજો, તો યોગક્ષેમ સંભાળે મારો વાલમો, સોંપી દેતા સગળું શ્રીજીને શીરજો. આ સત્સંગ અહીંયા વિરામ પામે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી ઠકરાણી ઘાટ કી જય હો.